રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશન 6 જેટલા છેતરપિંડીના ગુનામાં 8 વર્ષથી નાસ્તા ફરતા પરપ્રાંતીય મહિલા ઝડપાઈ. કપડવંજ ટાઉનની સરાહનીય કામગીરી. કપડવંજ ટાઉન પોલીસે 8 વર્ષથી ફરાર રીઢા મહિલા આરોપીને ઝડપી પાડી. બ્યુરો રિપોર્ટ આશિષ મહેતા. માનનીય ડીજીપી સાહેબ દ્વારા જે લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓ છે એને પકડી અને એનું દર મહિને સાહેબ દ્વારા રિવ્યુ લેવામાં આવે છે. એટલા માટે અમારી એલસીબી અને તમામ લોકલ પોલીસને આ બાબતે સતત એક્ટિવ રાખવામાં આવે છે. આ બાબતે કપડવંજ ટાઉન પોલીસે છેલ્લા ઘણા સમયથી ખૂબ સારી કામગીરી કરી રહી છે અને એવી જ આ એક કામગીરી છે જેની અંદર 2017થી નાસ્તા ફરતા આરોપી તરીકે જે નિશાબેન અગ્રવાલ છે એમને પકડી લેવામાં આવેલા છે. એમને અર્બુદા ક્રેડિટ સોસાયટી નામથી એમની જે આખી એક ગેંગ હતી એ લોકો અલગ અલગ નાગરિકોને લોભામણી જાહેરાતો આપી, બેંક કરતાં પણ વધુ વ્યાજોની લોભામણી સ્કીમો આપી અને ઘણા બધા લોકોનું આવું નાણાકીય મોટું ફ્રોડ કરેલું. આ બાબતમાં કપડવંજ ટાઉનમાં જે ગુનો દાખલ થયેલો આઈપીસી 406, 409 અને જીપીઆઈડી એક્ટ મુજબ. અને આ જે બેન છે નિશાબેન અગ્રવાલ એની વિરુદ્ધમાં ગુજરાતમાં 21 જેટલા ગુના દાખલ થયેલા. એમાં 6 જેટલી જગ્યાએ પકડવાના બાકી હતા અને અમારી ટીમ ઘણા ટાઈમથી એમની વોચમાં હતી અને માહિતી મળી આવતા એમને પકડી અને નામદાર જે જીપીઆઈડી કોર્ટ છે એમાં એમને રજૂ કરવામાં આવનાર છે. અને અન્ય જે પોલીસ સ્ટેશનમાં પકડવાના બાકી છે એ પોલીસ સ્ટેશનને પણ અમે જાણ કરી રહ્યા છીએ.